પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં કદાચ સર્વપ્રથમવાર વડોદરાના આંગણે ઐતિહાસિક મહોત્સવનું આયોજન થયું છે. ડિસેમ્બર મહિનામાં વિશ્વના 25 દેશોથી હિન્દુ વૈષ્ણવો વડોદરાના મહેમાન બનશે. ગુજરાતના શહેરે શહેર ગામે ગામથી, ભારતના પણ જુદા જુદા રાજ્યોથી ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો ભેગા થવા જઈ રહ્યા છે. આ સંપ્રદાયમાં કદાચ પહેલીવાર એવા મહોત્સવનું સર્જન થવા જઈ રહ્યું છે કે જેમાં રોજના 1 લાખથી પણ વધારે વૈષ્ણવો ભેગા થશે. વિશાળ મંડપ, 1008 પોથીજી, અદ્ભુત વ્રજ દર્શન, ભારત તીર્થ દર્શનની પ્રદર્શની, બિઝનેસ મીટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, અનેક માનવતાના કાર્યક્રમો પણ આ મહોત્સવમાં સાકાર થવા જઈ રહ્યા છે. આપણા બધા માટે ગૌરવની ક્ષણો છે કે આ મહોત્સવમાં ક્યાંક નિમિત્ત બનવાનો આપણને અવસર પ્રદાન થયો. આવા અવસર વારંવાર નથી આવતા અને એટલે આપણા ત્યાંની બહુ સરસ કહેવત છે, આજનો લાહવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલી સંસ્કારી નગરી વડોદરામાં સર્જાશે વૈષ્ણવ સંપ્રદાયનો એક અભૂતપૂર્વ ઇતિહાસ. વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તારીખ 21 થી 29 ડિસેમ્બર 2025. આ મહોત્સવમાં વિશ્વના 25 દેશોથી હજારો હિન્દુ વૈષ્ણવો ભેગા મળી આ મહોત્સવને શોભાવશે. ભારતના જુદા જુદા રાજ્યોથી હિન્દુ વૈષ્ણવ મહેરામણ વડોદરામાં ઉભરાશે. આ ઉત્સવ છે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી પહેલી અને મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વીવાયોના 15 વર્ષની ઉજવણીનું. આ ઉત્સવ છે વૈષ્ણવ સંપ્રદાયમાં વિશ્વના 3 મોટા મથકોમાંનું એક તેમજ ગુજરાતના પુષ્ટિ માર્ગનું સૌથી મોટું વિશિષ્ટ સ્થાન વ્રજધામ સંકુલના 25 વર્ષની ભવ્ય દિવ્ય ઉજવણીનું. આ ઉત્સવ છે દરેક હિન્દુ વૈષ્ણવના ગૌરવનો. વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તારીખ 21 થી 29 ડિસેમ્બર 2025. આ મહોત્સવમાં બાળકો, યુવાનો, વડીલો બધા માટે વિશેષ આકર્ષણો છે. 1008 પોથીજી ભાગવત સપ્તાહ, ગ્લોબલ બિઝનેસ મીટ, દિવ્ય યજ્ઞો, ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દિવ્ય અલૌકિક ભારત તીર્થ દર્શન અને વ્રજ દર્શનની પ્રદર્શની. મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે પરમ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના સ્વમુખે થનાર શ્રીમદ ભાગવત સપ્તાહનું અલૌકિક રસપાન.